चलो तो हवे આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોઈશું। કુલમના નિયમની અંદર આપણે જોઈ ગયા કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R² અથવા F બરાબર 1/4πε0 Q1 Q2 अपॉन R²। जो आ बळનું मूल्य है આપણે સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે। આને અદિશ સ્વરૂપ કહેવાય જેની અંદર ફક્ત મૂલ્ય છે। તો સદિશ સ્વરૂપમાં શું આવે? મૂલ્ય સાથે દિશા પણ આવે। તો આપણે આ બળને મૂલ્ય સાથે દિશા છે એ જોડવાની છે। તો આપણે 11માં જોઈ ગયા હતા કે કોઈપણને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો એના મૂલ્ય સાથે આપણે એની દિશામાંનો એકમ સદિશ ગુણી દઈએ, એટલે કે સદિશ એ બરાબર માનાંકમાં સદિશ એ ઇન્ટુ યુ કેરેટ, બરાબર ને? તો અહીંયા આપણે આ બળ સાથે એની દિશા જોડવાની છે। તો બળ છે એનું મૂલ્ય આપણને આવડે છે, દિશા માટે આપણે જાણીએ 1/4πε0 Q1 Q2 આ અદિશ છે। તો સદિશ મેળવવા માટે આપણે એમની દિશાનો એકમ સદિશ કોનો મેળવવો પડે? તો કે અંતરનો। તો એના માટે આપણે પહેલાં શું કરવું પડે? એક યામાક્ષ પદ્ધતિ દોરવી પડે। તો દેખો આ XYZ યામાક્ષ પદ્ધતિ છે જેમાં બે બિંદુવત સ્થિર વિદ્યુતભાર તરીકે આપણે લઈએ Q1 અને Q2। 11માં આપણે ભણી ગયા કે આ વિદ્યુતભારને જો આપણે દર્શાવવા હોય તો એના માટે સ્થાન સદિશની જરૂર પડે, જેમાં Q1નો સ્થાન સદિશ R1 અને Q2નો સ્થાન સદિશ R2 છે। તો ફર્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2ના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે। હવે આ વિદ્યુતભારો સજાતીય છે, એટલે કે તો અહીંયા આપણે Q1 પર Q2 વડે અને Q2 પર Q1 વડે લાગતા બળની વાત કરવાની છે। તો પહેલાં Q1 પર Q2 વડે લાગતું બળ, તો દેખો 11માં આપણે શીખવાડેલું કે ફર્સ્ટ બળ એટલે F, જેના પર એ પહેલાં, તો અહીંયા Q1 પર એટલે 1 પહેલાં, Q2 વડે એટલે 2 પછી, જેના પર એ પહેલાં અને જેના વડે એ પછી, અને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ F12। એવી જ રીતના ચલો બોલો જોઈએ શું આવશે? Q2 પર Q1 વડે લાગતું બળ, Q2 પર Q1 વડે લાગતું બળ જેને શેના વડે દર્શાવાય? બોલો બોલો। હા, બરાબર છે, તો F21 વડે। આ રીતે કોઈ પણ વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ છે એને સંજ્ઞામાં આ રીતે દર્શાવી શકાય, જેના પર એ પહેલાં અને જેના વડે એ પછી। ચલો Q3 પર Q1 વડે લાગતું બળ હોય તો એને શેના વડે દર્શાવાય? F31 વડે। તો અહીંયા આપણે Q1 થી Q2ની દિશાનો સદિશ લઈએ, તો Q1 થી Q2 તરફ ની દિશાનો સદિશ, તો એને શું નામ અપાય? R21। કારણ કે આપણે જાણીએ કે સ્થાનાંતરમાં બી આપણે કીધું હતું અને આગળ બી વાત કરી હતી કે હંમેશા અંતિમ માઇનસ પ્રારંભિક। તો અહીંયા Q1 થી Q2ની દિશાનો સદિશ કોણ થશે? R21, બરાબર ને? R21। તો R21 મેળવવા માટે આપણે અહીંયા જે ત્રિકોણની રીત છે એનો ઉપયોગ કરીશું। તો દેખો ત્રિકોણની રીતમાં આપણે જોયું હતું સદિશોના સરવાળાની ત્રિકોણની રીત, કે જેની અંદર આ પહેલો સદિશ છે જેને આપણે સદિશ A કહીએ, આ બીજો સદિશ છે જેને સદિશ B કહીએ, તો એનો પરિણામી સદિશ R આ બને છે, બરાબર ને? તો એ પ્રમાણે અહીંયા શું થશે? એની જગ્યાએ સદિશ R1 પ્લસ બીની જગ્યાએ સદિશ R21। જુઓ
આના શીર્ષ પર આમનું પૂછ આવે છે. તો આપણે કીધું હતું પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહે છે. તે સદિશ શું બનશે? R2. તેથી R21 જોઈએ તો R1ને સામે મોકલી દો તો R2 માઇનસ R1 આ રીતના બનશે. તો Q1 થી Q2 તરફની દિશાનો સદિશ કયો થશે? R21 બરાબર R2 માઇનસ R1. હવે આ સદિશ મળી ગયો તો આપણે એમની દિશાનો એકમ સદિશ જોઈએ. તો આપણને એકમ સદિશ આવડે છે, 11માં આપણે ભણી ગયા. એકમ સદિશ છે ને શેના વડે દર્શાવાય? કેરેટ વડે. R21નો એકમ સદિશ એટલે R21 કેરેટ. આપણે કીધું હતું એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા એમનું મૂલ્ય. તો R21 અપોન માનાંકમાં R21 બરાબર ને, જેને આમ પણ લખી શકાય સદિશ R2 માઇનસ સદિશ R1 અપોન માનાંકમાં R2 માઇનસ R1. તો દેખો આપણી પાસે એકમ સદિશ પણ મળી ગયો અને આપણી પાસે મૂલ્ય પણ છે. તો મૂલ્યને એકમ સદિશ વડે ગુણી દઈએ તો આપણને શું મળી જાય? સદિશ સ્વરૂપ. કોનું? કુલમના નિયમનું. તો એના માટે આપણે પહેલાં Q2 પર Q1 વડે લાગતું વિદ્યુત બળ લઈએ. બરાબર ને? Q2 પર Q1 વડે લાગતું વિદ્યુત બળ જેને શું કહેવાય? તો હમણાં જ આપણે જોઈ ગયા F21, જેનું મૂલ્ય તો કે 1/4πε0 બરાબર ને, Q1 Q2 અપોન R². પણ અહીંયા બંને વચ્ચેના અંતરનું મૂલ્ય કેટલું છે? R21. તો R21નો સ્ક્વેર. આ મૂલ્ય થઈ ગયું. હવે આપણે જોઈએ છે સદિશ. તો એની પાછળ શું ગુણી દેવાનું? એકમ સદિશ R21 કેરેટ. એટલે આ ભાઈ કેવા થઈ જશે? સદિશ. તો F21 બરાબર શું થશે? 1/4πε0 Q1 Q2 અપોન R21નો સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ, જેને આપણે આમ પણ લખી શકીએ 1/4πε0 Q1 Q2 માનાંકમાં R2 માઇનસ R1નો સ્ક્વેર. એકમ સદિશ છે એટલે R2 માઇનસ R1 અપોન માનાંકમાં R2 માઇનસ R1 બરાબર. અહીંયા સ્ક્વેર છે અને અહીંયા એક ઘાત છે એટલે હવે કેટલી ઘાત થશે? 1/4πε0 Q1 Q2 અહીંયા 3 ઘાત થઈ જશે એટલે R2 માઇનસ R1નો ક્યુબ ઇન્ટુ R2 માઇનસ R1. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેને કુલમના નિયમનું સદિશ સ્વરૂપ કહે છે. બરાબર છે. તો હવે આપણે આ જ રીતના Q1 પર Q2 વડે લાગતું બળ લઈએ. Q1 પર Q2 વડે લાગતું વિદ્યુત બળ અથવા તો કુલંબીય બળ. તો એને શેના વડે દર્શાવાય? તો કે સદિશ F1 પર એટલે F1, 2 વડે એટલે F12 બરાબર શું થશે? 1/4πε0 Q1 Q2 અપોન R12નો સ્ક્વેર ઇન્ટુ એની દિશાનો એકમ સદિશ. તો એને શું કહેવાય? R12 કેરેટ. ચલો તો R12 કેરેટ. આ R21 છે. R12ની દિશા આ હોય R12, કે જે R21 છે એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય, જેને Q2 થી Q1 તરફનો સદિશ કહેવાય. એટલે R12 કેરેટ એટલે Q2 થી Q1 તરફની દિશામાંનો એકમ સદિશ. આને પણ આપણે આ રીતે દર્શાવી શકીએ 1/4πε0 Q1 Q2 માનાંકમાં R1 માઇનસ R2નો સ્ક્વેર. એકમ સદિશ છે એટલે R1 માઇનસ R2 અપોન માનાંકમાં R1 માઇનસ R2. તેથી F12 બરાબર શું થશે? 1/4πε0 Q1 Q2 માનાંકમાં R1 માઇનસ R2નો ક્યુબ, 2 ઘાત અને 1 ઘાત એટલે ક્યુબ થઈ ગયું, ઇન્ટુ સદિશ R1 માઇનસ R2. સમીકરણ 3.
4 અને આને આપી દઈએ 3. તો સમીકરણ 3 અને 4ને Q1 પર Q2 વડે લાગતા વિદ્યુત બળનું સદિશ સ્વરૂપ કહે છે. તો દેખો આ 4 સમીકરણ એ સદિશ સ્વરૂપ છે, કુલમના નિયમના સદિશ સ્વરૂપ છે. તો હવે આ બંને વચ્ચેનો સંબંધ કયો છે? તો એના માટે આપણે જોઈએ કે Q1 પર Q2 વડે લાગતું બળ છે F12 છે અને Q2 પર Q1 વડે લાગતું બળ છે F21 છે. તો હવે સમીકરણ 4ની અંદર આપણે જો અહીંયા R1ની જગ્યાએ R2 કરીએ તો કોઈ ફરક પડશે? તો કે ના. કેમ? તો કે માનાંક છે અને માનાંકમાં ધન અને ઋણ સમાન હોય. જ્યારે અહીંયા R1 - R2 છે એની જગ્યાએ R2 - R1 કરીએ તો કોઈ ફરક પડશે? તો કે હા, આગળ શું આવી જશે? ઋણ નિશાની. બરાબર ને? તેથી F12 બરાબર આગળ શું આવી જશે? -1/4πε0 Q1 Q2. અહીં આપણે શું કરી દઈએ? R2 - R1 એમનો ક્યુબ, અહીંયા R2 - R1. ખબર પડી ને? R1 - R2ની જગ્યાએ આપણે R2 - R1 કર્યા એટલે આગળ શું આવી જાય? માઇનસ. આને આપણે શું કીધું હતું હમણાં? F21. તેથી F12 બરાબર -F21. તો અહીંયા તમે જોઈ શકો બંને બળના મૂલ્ય કેવા છે? મૂલ્ય સમાન છે. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો આપણે જાણીએ છીએ આ કયા નિયમને દર્શાવે? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ છે એને અનુસાર યાદ રાખજો, વિદ્યુત બળો પણ પરસ્પર ક્રિયાગત હોય છે. આને કહેવાય પરસ્પર ક્રિયાગત બળો. જેટલું બળ 1 2 પર લગાડે એટલું જ બળ 2 1 પર લગાડે તેની દિશા વિરુદ્ધ હોય છે. આપણે આકૃતિની અંદર જોયું કે F12 જેની દિશા આ છે અને F21 જેની દિશા આ છે, પરસ્પર વિરુદ્ધ છે. બરાબર? કેમ? કારણ કે બંને સજાતીય વિદ્યુત ભારો છે એટલે અપાકર્ષણ પ્રકારના હોય. પણ જો વિજાતીય હોય, Q1 ધન હોય Q2 ઋણ હોય તો એમની દિશા આવી થશે, F12 અને F21. તો એ શું દર્શાવે છે? આકર્ષી પ્રકારનું બળ. જ્યારે આ શું દર્શાવે છે? અપાકર્ષી પ્રકારનું બળ. આમ કુલમનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે.